નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તો 15મો હપ્તા ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે, તેમ ખેતી નિયામક યાદીમાં જણાવ્યું છે કે વધુમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। આગળના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે। અત્યાર સુધીમાં લસણના સૌથી વધુ ભાવ સામે આવ્યા છે। હાલ મધ્યપ્રદેશથી લસણની આવક થઈ રહી છે। સામાન્ય દિવસોમાં જે લસણનો ભાવ 50થી 70 રૂપિયા પ્રતિ કિલોનો હતો તે વધીને હાલ 200થી 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે। નોંધનીય છે કે જૂનાગઢમાં છેલ્લા 6 મહિનાથી લસણના ભાવ 100થી 150 રૂપિયા હતા, પરંતુ આગળના સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ 45માંથી 27 સરકારી અને 18 ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં 59માંથી 44 સરકારી અને 15 ખાનગી હોસ્પિટલ, જ્યારે સાબરકાંઠામાં 91માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલોમાં પીએમજય હેઠળ ₹10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે આ યોજના હેઠળ તમામને સમાવી લેવાના લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ પીએમજય કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય સરકારે કર્યો છે।